આજે ગીતા જયંતિ છે. પાંચેક હજાર વર્ષ પહેલા કુરુક્ષેત્રના મેદાનમાં મહાભારતના યુદ્ધને આરંભે ભગવદ્ ગીતાનું અવતરણ થયેલું. ભગવદ્ ગીતાના અવતરણ જ્યાં જ્યાં મહાભારતનું યુદ્ધ થાય છે ત્યાં થયા જ કરે છે. પણ એની અભિવ્યક્તિ જુદા જુદા સ્વરૂપે થાય. ગીતા, ઉપનિષદ, બ્રહ્મસૂત્ર, દર્શન શાસ્ત્રો, કુરાન, બાઇબલ, આ બધા શાસ્ત્રો છે, અવતરણ થયેલા છે. ધ્યાન અવસ્થા ની અંદર જીવ જ્યારે ચોથી અવસ્થામાં, તુરીય અવસ્થામાં જીવ જ્યારે પહોંચે છે ત્યારે એનું અવતરણ થાય છે. બધા શાસ્ત્રો ધ્યાન અવસ્થામાં અવતરિત થયેલા એને શાસ્ત્ર કહે. ધ્યાન અવસ્થા એટલે પ્રત્યય એકતાનતા ધ્યાનમ. પ્રતીતિની એકતાનતા જ્યારે પૂરેપૂરી થઈ જાય છે પછી એનું અવતરણ થાય. સંસારી જીવ પ્રતીતિને બદલે માહિતીને રસ્તે ચડી ગયા. શાસ્ત્ર છે પ્રતીતિજન્ય છે, બીજું બધું સાહિત્ય છે માહિતીજન્ય છે. પ્રતીતિજન્ય એટલે અનુભૂતિજન્ય. પણ અનુભૂતિ અને પ્રતીતિમાં ફેર છે. પ્રતીતિ એટલે ડાયજેશન ઓફ ઇમ્પ્રેશન ફૂડ. પ્રતીતિની અંદર એક સભાનતા હોય, દ્રષ્ટાભાવ હોય, જાગૃતિ હોય. અનુભૂતિની અંદર સભાનતા, જાગૃતિ ન હોય. અનુભૂતિ પશુ પક્ષી અને માણસોને પણ થાય, અને પ્રતીતિ ભાન આવ્યા પછી થાય. નાનું છોકરું છે,
રમતા રમતા દેવતાને હાથ અડાડી દે. તને દેવતા શું છે એની પ્રતીતિ થઈ ગઈ, પણ એ પ્રતીતિને અનુભૂતિ કહે. ચાલતા ચાલતા પડી ગયો, ભાગી ગયો, એને અનુભૂતિ થઈ. પ્રતીતિ ઇન્દ્રિયના વિષયો અને વિષયોની પ્રતીતિ થાય છે કે વિષયોની અનુભૂતિ થાય છે. પ્રતીતિ છે એ એવોલ્યુશન પ્રોસેસ. સંસાર વ્યવહારની અંદર જેટલી જેટલી પ્રતીતિ કરતો જાય, જાણતો જાય, અનુભવતો જાય, જોતો જાય, આ બધું ભેગું થાય ત્યારે પ્રતીતિ થાય. નહીં તો માત્ર અનુભૂતિ. સંસાર વ્યવહારમાં છે એટલે સુખ અનુભવ્યા હોય, દુઃખ અનુભવ્યા હોય, પ્રતીતિ હંમેશા વર્તમાન ક્ષણમાં જ થાય. અનુભૂતિ થાય અને એ અનુભૂતિ રેકોર્ડ થઈ જાય, એને સ્મૃતિ કહે. અનુભૂતિમાં ટ્રાન્સફોર્મેશન ન થાય, રૂપાંતર ન થાય. બિંગ છે એ એવું ને એવું રહે. સંસાર વ્યવહારના માણસો કે આ દાઢીના વાળ અમથા ધોરા નથી છે, એનો અર્થ કે તડકો છાંયડો ખૂબ જોયો છે. સંસાર વ્યવહારની અંદર મુશ્કેલીઓ પણ જોઈ છે. લગ્નનું સુખે મેળવું છે અને જવાબદારીની ચિંતાના ભાર નીચે ચગદાઈ પણ ગયો છે. કોર્ટ કચેરીના કેસે કર્યા છે, કંઈક હાર્યા છે, કંઈક જીતા છે. પણ આ બધી અનુભૂતિઓ, અનુભૂતિ જેટલી વધારે થાય એટલું એસેન્સ ડેવલપ થાય. જીવાત્મા જરા મજબૂત થાય, એની આવશ્યકતા છે. માહિતી જેટલી ભેગી થાય એટલું પર્સનાલિટીનો સેલ્ફ, એની પણ આવશ્યકતા છે. મગફળીના બીજ માટે ફોતરું જરૂરી છે. માહિતી સહયોગ આપે વ્યવહારમાં. પણ જીવનું ઉર્ધીકરણ કરે એ પ્રતીતિ કરે. માહિતી જ પ્રતીતિ અને પછી આવે છે બોધ. પહેલી નવેમ્બર એ તો એક પરિણામ આવ્યું.
1967 ઓશોની ઝાંખી થઈ. મુલાકાત શબ્દ વ્યવહારિક છે, રાજકારણનો શબ્દ છે. બચપણથી વાંચનનો અતિશય શોખ. માધવપુર લાઇબ્રેરીનું સંચાલન મારા હાથમાં હતું અને કંઈ કામકાજ નહીં, ખાવા પીવાનું તૈયાર મળી રહે. એટલે વાંચનની પ્રવૃત્તિ, વાંચવાનું ને ન વાંચવાનું ઘણું બધું વાંચ્યું. એ જમાનામાં જેટલી માહિતી એકઠી થાય એટલી બધી માહિતી મગજમાં ભરાવા માંડે. બાબા સાધુ આવે, ઊંધી જતી બધી વિધિઓ બતાવી જાય, નેતી ધોતીની, ધ્યાનની, આસનની. શારદાગ્રામ શિબિર થઈ. અને ઓશોના સાનિધ્યમાં પહેલું ધ્યાન કર્યું. અને પહેલું ધ્યાન કર્યું ત્યાંથી શરૂઆત થઈ પ્રતીતિની. વર્તમાન ક્ષણની અંદર એક સહજ રીતે રીઢ સીધી રખે સૂચના આવી. અને રિલેક્સ રીતે. પેલા માહિતી હતી કે મેરુદંડ છે એ ટટ્ટાર રાખવો જોઈએ, એટલે ટાઈટ રાખીને ધ્યાન કરતા. ત્યારે પહેલી વાર ખ્યાલ આવ્યો કે ટાઈટ રાખવું અને રિલેક્સ સીધું રહેવું. ઓશો દ્રષ્ટાંત આપે કે ખીતી ઉપર કોટ ટાંગે તો જે રીતે કોટ સીધો પડ્યો રહે, ટાઈટ ન પડ્યો રહે. કદાચ ઇસ્ત્રી વાળો હોય તો ટાઈટ થઈ જાય, બાકી સીધો લૂઝ. એમ શરીરને ક્યાંક ટાંગી દેવાનું ભીતર, રિલેક્સ. અને ઇમ્પ્રેશન ફૂડની શરૂઆત કરી. એ વખતે વિજ્ઞાનની ખબર નથી કે આને ઇમ્પ્રેશન ફૂડ કહેવાય અને આ એનું ડાયજેશન કહેવાય. હવા બેહ રહી હૈ, ઠંડો ઠંડો પવન આવતો હતો, સૂર્યનો તાપ, શરીર પર કૂણો કૂણો તડકો પડતો હતો. પંખીઓનો ક્યારેક ક્યારેક અવાજ આવતો હતો. અને એક પછી એક સજેશન આપતા ગયા. થોડી થોડી વારે પ્રતીતિ કરાવતા ગયા. ઉસકો દેખે. જો જોવાનું ન થાય ભીતરમાં તો એ અનુભૂતિ થઈ જાય. ખેડૂ અને ખેતીકામ એને હવા, પ્રકાશ અને પંખીના અવાજો કોઈ નવા નહોતા. વર્ષો એમાં ગયેલા, એટલે અનુભૂતિઓ ઘણી હતી. પ્રતીતિ પહેલી વાર થઈ. એક બાજુ ઓશો જેવી વિભૂતિ ચેતનાનું સાનિધ્ય, શરીરમાં હાજરી.
બીજી બાજુ ભીતરની પ્યાસ, માહિતીઓ તો ખૂબ હતી, પણ પાયો ત્યાંથી બંધાઈ ગયો. એક સ્વાદ મળી ગયો વર્તમાન ક્ષણનો, પ્રતીતિનો. પછી તો અભ્યાસ જ કરવાનો રહે. તત્ર સ્થિતો યત્ન અભ્યાસ. અને અભ્યાસ એટલે પ્રતીતિનો અભ્યાસ. જેટલી પ્રતીતિ વધતી જાય, જ્યાં જ્યાં અવસર મળે ત્યાં પ્રતીતિ કરતા જાય. પ્રતીતિ પ્રત્યય એકતાનતા ધ્યાનમ. માહિતી છે એ ધીરે 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 છૂટતી ગઈ, બેલેન્સમાં આવી ગઈ. પ્રતીતિ અને માહિતી, પ્રતીતિ થાય અને પછી એ શું થઈ એની માહિતી મેળવવાની. સંસારી જે ઉલટું કરે છે. ઓશોને કોઈએ પૂછેલું, ઓશોની લાઇબ્રેરી કદાચ એની પોતાની અંગત વાંચેલી લાઇબ્રેરી, એને વાંચ્યું હશે, અનુમાન કરું છું કે સૌથી વધારે. બધું વાંચેલું, દરેકના દરેક વિષયની અંદર. પણ એ વાંચતા પેલા એને પ્રતીતિ થઈ ગયેલી. પછી ભગવદ્ ગીતા હાથમાં લે અને પછી કે ના બરાબર છે. કુરાન હાથમાં લે, બાઇબલ હાથમાં લે, જીન સૂત્ર હાથમાં લે. જગતની અંદર જેટલા જેટલા સંપ્રદાયો છે, પ્રતીતિને આધારે એ નક્કી થતું જાય. ક્યાં કેટલા પ્રમાણમાં અભિવ્યક્તિ થઈ છે, કેટલી અભિવ્યક્તિ છે એ અધૂરી છે, કેટલી અભિવ્યક્તિ છે એ વિકૃત છે, એ નક્કી થતું જાય. 1 નવેમ્બરે વિવેક શક્તિ ઉઘડી ગઈ. બધી માહિતીઓ બધી એકઠી કરેલી, પ્રતીતિ થયાની સાથે જ બધી માહિતી છે એનો ઢગલો થવા માંડ્યો. શરૂઆતની શિબિરો થતી, એટલે પ્રતીતિ ઓછી અને માહિતી વધારે. સવારના 8 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી લેક્ચર ચાલે, 3 વાગ્યાથી 7 વાગ્યા સુધી લેક્ચર ચાલે, 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી પ્રશ્નોત્તરી ચાલે. અંદર બધું સપ્રેસ હતું, એ બધું નીકળવા માંડ્યું. રામદુલારે બાપુ આવ્યા. અને આવીને માહિતીમાં ઉર્જા જતી હતી એને ધીરે 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 પ્રતીતિ તરફ વાળવા માંડી. બેલેન્સિંગ. ગીતામાં એક જાણીતો શ્લોક છે, ઘણી વાર એનો ઉલ્લેખ થાય છે.
જાયત વિષયાન પુંસઃ. આજ ભગવદ્ ગીતા છે, ગીતાંજલિ છે. સંગસ તેસુપજાયતે, સંગાત સંજાયતે કામા, કામાત ક્રોધો બીજાયતે, ક્રોધાત ભવતી સમોહ, સમોહાત સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ ભંસાદ બુદ્ધિનાશો, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. શ્લોકની અંદર આખા શ્લોકમાં ડિસેન્ડિંગ ઓક્ટેવ આપ્યો છે. ડિસેન્ડિંગ ઓક્ટેવ એટલે જીવ ધીરે ધીરે કેમ નીચે પડતો જાય છે, ઊંચે ચડવાને બદલે. એ પરિભાષા છે. ધ્યાયત વિષયાન પુંસઃ, વિષય તરફ, ઇન્દ્રિયોના વિષય તરફ. બહાર છે ઓબ્જેક્ટ છે, ઓબ્જેક્ટ તરફ એટેન્શન ગયું. પહેલું અધર ઓરિએન્ટેડ એટેન્શન થયું, સા વાગવાની શરૂઆત થઈ. એટેન્શન પોતાના ભીતરમાં રહે તો પ્રતીતિ થાય, વિપશ્યનાની શરૂઆત થાય. પ્રતીતિ 3 પ્રકારની, પછી તો બહુ ઊંડી પ્રતીતિ છે. મેન ઇઝ અ 3-brain being. અરે લોઅર બ્રેઇનમાં પ્રતીતિ થાય એને સેન્સિંગ કહે, હૃદયમાં પ્રતીતિ થાય એને ફિલિંગ કહે, ભાવ. સંવેદના પછી ભાવ, અને થિંકિંગ સેન્ટરમાં પ્રતીતિ થાય એને જ્ઞાન કહે, નોઈંગ. પણ સંસારી જીવ છે એને આ બધી વસ્તુ છે એ બનાવટી છે, અસલી નથી. લોઅર બ્રેઇન તો પ્રકૃતિને આધીન છે, ઇન્સ્ટિંગ, મૂવિંગ અને સેક્સ. પણ અંદર દ્રષ્ટા નથી એટલે પ્રતીતિ ન થાય. અંદર કર્તા છે, ઈગો છે, એટલે અનુભૂતિ થાય. એટલે ઇન્દ્રિયોના વિષયોની અનુભૂતિ થાય, એક્સપિરિયન્સ. એમાંથી સ્મૃતિ વૃત્તિનો જન્મ થાય. અનુભૂતિ થાય એ તરત જ રેકર્ડ થઈ જાય, એને સ્મૃતિ કહે. ધ્યાયત વિષયાન પુંસઃ, સા વાગી ગયો. અને વિષયની તરફ એટેન્શન જાય છે, કારણ કે પ્રકૃતિનો એક ગહેરો નિયમ પણ છે, એનું લક્ષણ પણ છે. જીવ જંતુ પશુ પંખી બધાનું ચિત્ત બહાર જાય, એટેન્શન. અને એવોલ્યુશન થતા થતા મનુષ્ય છે એ પણ છે તો પશુ જ, એનું એટેન્શન બહાર જ જાય. ધ્યાયત વિષયાન પુંસઃ. બીજું આવે છે સંગસ્તે સુપજાયતે. સંગ થાય. હવે સંગ છે એની અંદર જાગૃતિ હોય તો એવોલ્યુશન તરફ જાય. પણ વિષય તરફ એટેન્શન જાય છે એનું ભાન જ નથી. એટલે એક ઝાડ જોઈ, એક ફૂલ જુએ, એક કપડા લતા જુએ, એક સ્ત્રી જુએ, પુરુષ જુએ, કંઈક પણ જુએ, કંઈક પણ સાંભળે,
પાંચ વિષયો છે: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. સંગ થયો, એટેન્શન ગયું, શબ્દ પ્રત્યે જાય, સંગીતના પ્રત્યે કે કોલાહલ પ્રત્યે. સ્પર્શ પ્રત્યે જાય, કોઈનો સુવાળો સ્પર્શ થાય કે કોઈનો દાહક સ્પર્શ થાય. પાંચ વિષયો. સંગસ્તે સુપજાયતે, સંગાત સંજાયતે કામ. ત્રીજું આવ્યું, કામના જાગી ગઈ. હવે જે હાઈવે ઉપર જીવ જાતો હતો એ નીચે ઉતરી ગયો. કામના જાગી ગઈ. વર્તમાન ક્ષણ ચૂકાઈ ગઈ. પ્રતીતિ અને અનુભૂતિ છે એ બેય ગુમ થવા માંડ્યું. જે છે એને માનતોય નથી અને જાણતોય નથી. અભાવ પ્રત્યય આલંબના. જે નથી એની પ્રતીતિ કરવા માંડ્યો. જીવ છે નિદ્રાધીન થઈ ગયો. એ વૃત્તિ નિદ્રા થઈ, કામનામાં ચડી ગયો. અને પાંચેય વિષય છે અને પાંચેય વિષય કોઈ પણ વિષય છે એની કામનામાં ચડી ગયો. અને પછી તો જાયત વિષયાન પુંસ સંગસ્તે સુપજાયતે, સંગાત સંજાયતે કામ. કામાત ક્રોધો બી જાયતે. કામના છે એમાંથી ક્રોધ જન્મે. કારણ કે કામનામાંથી કામના જન્મતી જાય, એને ખ્યાલ નથી. અને દરેક કામના છે એ પૂરી નથી થતી. કામનાનું લિમિટેશન આવી જાય તો થોડીક જાગૃતિ આવી ગઈ. પણ કામનાનું લિમિટેશન જ નથી. અને અંગ્રેજી કહેવત છે ડિઝર્વ એન્ડ ડિઝાયર. પણ કામનાની અંદર પોતાની પાત્રતા તો જોવાતી નથી. અને કામના વધતી જાય છે. કામાત ક્રોધો બી જાય છે. પછી એમાંથી ક્રોધ જન્મે છે. અને ક્રોધના અનેક સ્વરૂપો છે. મારજુડે થાય છે, ઈર્ષાય આવે છે, જાત ઉપર ક્રોધ ચડે, જિંદગી ઉપર ક્રોધ ચડે, સાધુ સંતો ઉપર ક્રોધ ચડે, સૂરજચંદ્ર તારા ઉપર ક્રોધ ચડે. ક્રોધ એટલે ક્રોધ. ક્યાં એનું નિમિત્ત કોણ બને છે એના રૂટ કોઝની તો ખબર નથી. કામાત ક્રોધો બી જાય તે, ક્રોધાત ભવતી સમોહ. ક્રોધ આવે છે ઇમોશન સેન્ટરમાં. લોઅર સાયકિક નેચરની અંદર ક્રોધ આવી ગયો. વિષયો છે એ ઇન્સ્ટિંક્ટ મૂવિંગમાં છે. જ્ઞાનેન્દ્રિયનો વિષય, કર્મેન્દ્રિયનો વિષય. સંગ થયો એમાંથી કામના જાગી, કામના જાગી એમાંથી ક્રોધ જાગ્યો. ઝાડવું કાઢવું છે અને કોકે કચરો નાખ્યો, ક્રોધ જાગી ગયો. કારણ કે ઝાડુ કાઢે છે અને કોઈએ કચરો ન નાખવો જોઈએ એવી અપેક્ષા છે. અને જીવની તો અપેક્ષાઓ જાત જાતની ને ભાત ભાતની છે. ભાન તો છે નહીં, એટલે કામના જાગી જાય. ખાવા બેઠો છે ત્યારે કૂતરાએ બોલવું ન જોઈએ, ભસવું ન જોઈએ. ખાતું હોય ને કૂતરું ભસે, ધ્યાન ભંગ થઈ ગયો. ધ્યાનમાં બેસે છે અને કાગડો બોલે. ધ્યાનમાં બેસે અને ખટારાનું હોર્ન જોર જોરથી વાગે, અંદર ખીજ ચડી જાય.
કે આવે ટાણે જ નીકળ્યો. એને અંદરના નિયમોની ખબર નથી. કામાત ક્રોધો બી જાય તે ક્રોધાત ભવતી સમોહ, અને સમોહ થઈ જાય, બુદ્ધિ બેર મારી જાય. પછી કોને ગાળું દે છે, કોને અભિશાપ દે છે, કોના પ્રત્યે કેવા વિચાર કરે છે, એને કઈ ખ્યાલ જ નથી રહેતો. સમોહ થઈ ગયો, ઘેરાઈ ગયો જીવ. સમોહ સ્મૃતિ વિભ્રમ, શ્રદ્ધા વીર્ય સ્મૃતિ સમાધિ પ્રજ્ઞાપૂર્વક ઇતરેશામ, યોગ સૂત્ર છે. સ્મૃતિ સેલ્ફ રિમેમ્બરિંગ નથી રહેતું, હું કોણ છું એનું મને ભાન નથી રહેતું. ઘણા કહે છે કે વિસ્મરણ થઈ જાય છે. વાત તો સાવ સરળ જ છે. રિમેમ્બર યોર સેલ્ફ ઓલવેઝ એન્ડ એવરીવેર. એમાં કોઈ સમજવાની જરૂર નથી, પ્રતીતિ કરવાની જરૂર છે. બુદ્ધિ ક્યાં ચલાવવી? કોઈ ગણિતનો વિષય નથી, કોઈ છગડિયા બગડિયા કાઉન્સ નથી, કોઈ ગુણાકાર ભાંગાકાર નથી, ક્યાંય બુદ્ધિ ચલાવવાનું નથી. રિમેમ્બર જસ્ટ. આત્મ સ્મરણ ન થાય તો ગુરુનું સ્મરણ, ઈષ્ટદેવનું સ્મરણ, એ જ ભૂલાઈ જાય છે. અને એનું કારણ સા ક્યાંક જુદો વાગી ગયો. ધ્યાય તો વિષયાન પૂંસો હતી, સંમોહન થઈ ગયું. અને સંમોહન એટલું થયું કે સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ જાતી રહી. સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિ નાશો. પછી જે ડ્રાઇવિંગ ફેક્ટર છે આપણા જીવનનું, જે સુકાન છે, જેને આધારે જીવન ચાલે છે, બુદ્ધિ નાશો પ્રણશ્યતિ. એ જીવન છે, એની ઉર્જા છે, નષ્ટ થતી જાય છે. સંસારી જીવ છે એ બુદ્ધિશાળી માને છે, પોતાની જાતને માને છે. બુદ્ધિ શું છે જાણતા નથી. ડ્રાઈવરની સીટ ઉપર બેઠો હોય અને સ્ટેરિંગ જામ થઈ ગયું હોય અને કન્ડિશન કે એટલે જે બાજુ જતું હોય ત્યાં જ વયું જાય અને પછી ખાડા ખડબાની અંદર પડે. બધાય પોતપોતાનું જીવન પોતાની બુદ્ધિથી ચલાવે છે, પણ સ્ટેરિંગ જામ થઈ ગયું છે અને દેખાતું નથી. કોઈને એમ જ છે કે પૈસો હોય તો જ સુખ છે. કન્ડિશન, સ્ટેરિંગ જામ થઈ ગયો. બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. એનાથી ઉલટું છે. ગીતાની અંદર એ શીખવાડે છે, આખો 18 અધ્યાય છે એના છે. એટેન્શન બહાર જાય કારણ કે દેહ છે, અને દેહને 3 પ્રકારના ખોરાકની જરૂર છે. ફિઝિકલ ફૂડ, રોટી દાળ ભાત માટે બહાર જવું જોઈએ. રાતના નીંદર ઉડી ગઈ, ખાવા પીવાની કંઈક પ્રવૃત્તિ કરવી જોઈએ. ઠીક લાગે તે કરે. ખાધું, ફિઝિકલ ફૂડ. જે લોકો જાગ્યા છે એને થાય કે પેટ ભરવું જોઈએ. ગાડીમાં પેટ્રોલ પુરાવવું જોઈએ, પણ પેટ્રોલ પંપ નાખવાની પ્રવૃત્તિ ન કરવી. ઠીક લાગે ત્યાંથી પેટ્રોલ પુરાવી દેવું. સંસારી માણસો ગાડીમાં પેટ્રોલ પુરાવાને ઠેકાણે પેટ્રોલ પંપ ઊભો કરે, અને પંપની પછાડે એટલો રહે કે એમાં પેટ્રોલ આવે છે કે નહીં. બીજું આવે છે એરફોર્સ, શ્વાસોશ્વાસ.
એર ફૂડ બહુ જો પોલ્યુશન ન થયું હોય તો શરીર એની મેળે લીધા કરે છે. પણ જીવન વ્યવહાર છે એ એટલો બધો કેઓટિક થઈ ગયો, આડેધડ, પેટ ભરવાને ખાતર. ક્યાં નોકરી કરવી, ક્યાં ધંધો કરવો, પૂછે તો કે શું કરે, પેટ ભરવાને ખાતર. એની અસર થઈ બ્રીધિંગ સિસ્ટમ ઉપર, શ્વાસોશ્વાસ ઉપર, કેઓટિક થઈ ગયા. અને એની અસર થઈ ઇમોશન સેન્ટર ઉપર. અંદર ભાવ જાગતો નથી, વધુમાં વધુ લાગણીના સંબંધો છે. અને ત્રીજું છે ઇમ્પ્રેશન ફૂડ. ઇમ્પ્રેશન ફૂડથી પ્રતીતિની શરૂઆત થાય. કારણ કે ઇમ્પ્રેશન સતત જ આવ્યા જ કરે છે, ઇનકમિંગ ઇમ્પલ્સિવ પડ્યા જ કરે છે. જે ક્ષણે પ્રતીતિ થઈ એ પ્રેઝન્ટ મોમેન્ટ. હવે પ્રતીતિની શરૂઆત થાય એટલે સેન્સિંગની શરૂઆત થઈ, એનર્જી ઓફ સેન્સિટિવિટી. ઇમ્પ્રેશન ફૂડને માટે ધ્યાયતઃ વિષયાન પુંસઃ. પણ હવે સંગ થાય છે એ બહિર્મુખ નહીં પણ અંતર્મુખ. એને પ્રત્યાહાર કહે. ભીતરની તરફ શું સંવેદના થઈ. બહાર સૂર્યને જોયો, પણ સૂર્યને જોયો એ ચિત્ત બહાર ગયું, પણ સૂર્યને જોઈને અંદર શું થયું, સંવેદના શું થઈ. પ્રકાશ દેખાણો, તો દ્રષ્ટિનો વિષય થયો. ગરમાવો આવ્યો તો સ્પર્શનો વિષય થયો. તો દ્રષ્ટિનો વિષય, સ્પર્શનો વિષય, શબ્દનો વિષય, ગંધનો વિષય. ફૂલને જોયું તો ફૂલ દ્રષ્ટિનો વિષય છે અને ગંધનો વિષય છે અને સ્પર્શનો વિષય છે. કુમળો સ્પર્શ છે, ગંધ છે. હજારો પ્રકારની ગંધ છે, દરેક ફૂલની ગંધ અલગ અલગ. તો કેટલી ગહેરી પ્રતીતિ કરે છે. પ્રત્યય એકતા નતા ધ્યાન. પાંચેય થાય, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. સંગીત છે ત્યાં તો સ્વરનો શબ્દ છે, સ્વર છે. સ્પર્શ છે તો ત્યાં રૂપ નથી. રૂપ છે ત્યાં શબ્દ નથી. તો ધ્યાનની વિધિ છે એ એવા પ્રકારની થાય કે જ્યાં પાંચેય વિષય છે એની પ્રતીતિ થાય. એને આધારે જુદા જુદા દાર્શનિકો ધ્યાનની વિધિઓ બતાવતા હોય. એને દાર્શનિક શબ્દ વાપરે, ચિંતક નહીં. સંસારી માણસો છે ચિંતક. જે લોકો જાયગા છે જુએ છે, જોયા પછી ચિંતન કરે. જોયા વિનાનું ચિંતન કરે તો આંધળું ચિંતન છે. એ કન્ફ્યુઝન, એ ગોટાળે ચડી જવાનો છે. સેન્સિંગ. સેન્સિંગ પછી સંવેદના, સંવેદના પછી ભાવ જન્મે છે, ફિલિંગ. સૂર્યને જોયો
શું સેન્સિંગ થયું, શું ફિલિંગ થયું. અને સંવેદના અને ભાવ વચ્ચેનો તફાવત પારખવો એ જરા વધારે ગહેરી વિવેક શક્તિ માગે છે. સેન્સિંગ અને ફિલિંગ વચ્ચેનો ભેદ સંસારી ઓળખી નથી શકતા. કોઈ સુંદર સ્ત્રી જોઈ કે સુંદર પુરુષ જોયો, તરત જ કહેશે કે આઈ લવ યુ, મે બી આઈ લાઈક યુ. ગમે છે વસ્તુ, ખાવાનું ભાવે છે, એમ રૂપ ગમે છે, પણ ભાવ છે તદ્દન જુદી વસ્તુ છે. મંદિરે દર્શન કરવા જાય, સંસારિક ભાષા છે, દર્શન તો થતા નથી. દ્રશ્ય જોઈ આવે, ઠાકોરજીએ કેવા શણગાર કર્યા છે, સંવેદના થાય, એ પણ સંવેદના તો થાય નહીં. અંદર કામના જાગે. આટલા બધા મોંઘા. ઓશોએ ઘડિયાળ પહેરી હતી, હીરાની ઘડિયાળ હતી, કેટલાની હશે? તો ઓશોના દર્શન કરવા જાય. સંવેદના, એની હાજરીની અંદર શું સંવેદના થઈ, શું સેન્સિંગ થયું. પછી ભાવ જાગે છે. ભાવ જાગે એટલે અહંકાર ઓગળવા માંડે, તો એ ભાવની પ્રતીતિ સાચી. અહંકાર છે તો ખરો, રહે છે જ, પણ હવે સાકરનો ગાંગડો કે મીઠાનો ગાંગડો પાણીમાં પડી ગયો, હવે ઓગળવાની શરૂઆત થઈ. એનું આસન જુદા પ્રકારનું બની જાય. એની જે કરોડરજ્જુ છે ટાઈટ હોય એ થોડી ઢીલી પડે. માથું અકડ હોય એ નમવા માંડે. હાથ જે બાંધવા માટે આતુર હોય એને બદલે બે હાથ જોડાઈ જાય. આ બધી મુદ્રાઓ છે. ક્યાંય પણ જાય, સમુદ્ર કાંઠે જાય, પહાડની ટોચે જાય, અંદર ભાવ જાગે એટલે શરીરની મુદ્રાઓ બદલાતી જાય. સેન્સિંગ, ફિલિંગ. અને પછી આવે છે નોઈંગ, પછી એને દર્શન થાય. દર્શન થયા પછી આપણે ત્યાં એને માટે કહે છે કે અન્નમય કોષ, પછી પ્રતીતિની શરૂઆત થઈ એટલે પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ, અને પછી જે પ્રતીતિ થાય છે સ્વબોધની, બીઈંગ, હું કોણ છું, એની પ્રતીતિ થાય. એ બુદ્ધિનો વિષય નથી, ચર્ચાનો કે તર્કનો વિષય નથી. એટલે દરેક શાસ્ત્ર ને સમજવા હોય તો બુદ્ધિથી નથી સમજાતું, પ્રતીતિથી સમજાય. એ આર્ગ્યુમેન્ટથી, ચર્ચા વિચારણાથી નથી સમજાતું. 1 નવેમ્બર પછી બાપુની હાજરી થઈ. બાપુ ઘણું લખતા. પરિવ્રાજક હતા. પરિવ્રાજક હતા, ઠેક ઠેકાળે જાય, ખાવા પીવાનું ક્યાંક ક્યાંકથી મળી જાય, ક્યાંક ન પણ મળે. દ્વારકાની અંદર અવારનવાર બાપુને જવાનું થતું, પુષ્કરભાઈને ઘેરે. પછી પુષ્કરભાઈ ને સાથે થોડો પરિચય વધવા માંડ્યો. બાપુને કે તમારા ખર્ચાનું શું થાય છે, કઈ રીતે આ બધું પૂરું થાય? વેપારી જીવ હતો અને સહજ રીતે તર્ક થાય કે કેમ હાલતું હશે. એટલે બાપુએ પ્રેક્ટિકલ જવાબ આપ્યો કે પરમાત્મા બધાનું પૂરું કરે છે, તો એ અધરોધર જવાબ.
જવાબ આપ્યો કે આસપાસમાં ક્યાંય પણ એવું કોઈ શહેર આવે તો ત્યાં જઈને રેડિયો પ્રોગ્રામ આપી આવો. અને બાપુને થેલીની અંદર રેડિયો પ્રોગ્રામના ચેક એમને પડ્યા હોય, કેટલાક વટાવેલા હોય, કેટલાક ડ્યુ ડેટ થઈ ગયા હોય. પછી એ બધી વ્યવસ્થા પુષ્કરભાઈ કરતા. બાપુના નામનું બેંકનું કંઈ ખાતું ખોલાયું એવું કદાચ એ પુષ્કરભાઈ વાત કરેલી. અને એ પછી એની જવાબદારી સંભાળી લીધેલી. અને બાપુનું જે જ્ઞાન હતું એ પ્રતીતિજન્ય જ્ઞાન હતું. ફૈરા જ કરતા હતા અને બધું એકઠું કરેલું. પછી એને એક પુસ્તિકા, ગ્રંથ તો ન કહેવાય, પુસ્તિકા લખી, પુસ્તક છે. એનું નામ આપ્યું પૂર્ણતાને પંથે. ઘણા વર્ષો પહેલા એને વડોદરાથી બહાર પાડેલી. માધવપુર ઘણા વર્ષો પછી આવ્યા. પહેલી વાર 72માં આવ્યા અને 74થી તો પછી લગામ આઈની સંભાળી લીધેલી. રૂમમાં એકવાર હું પણ આ બધા પ્રવચનોમાંથી થોડો નિવૃત્ત થયો હતો એકાદ દિવસ. નહીં તો અમારે ચાલ્યા જ કરતો સવારથી સાંજ સુધી. કંઈ ને કંઈ વાંચન ને કંઈ ને કંઈ ચિંતન. વાંચન ચિંતનનું જરા વધારે પડતું થઈ ગયું. પ્રતીતિ થોડી ઓછી થવા માંડી. પછી બાપુ કંઈ ને કંઈ વળગાડી દે કામે. અમે લોકો જરા થિયરીમાં જરા વધારે જરા સમજીએ. લો ઓફ ઓક્ટેવ શું છે, કેટલાય ચિત્રના ચિત્રા છે, રે ઓફ ક્રિએશનના. પણ ઓક્ટેવની પ્રતીતિ થવી જોઈએ તો ખ્યાલ જ નતો. એ બુદ્ધિનો કે ચર્ચાનો વિષય નથી. પૂર્ણતાને પંથે પુસ્તક લીધું. એની અંદર ચિત્રો છે. કદાચ એ બધા ચિત્રો અહીંયા ઝૂંપડીની ફરતા બનાવ્યા છે. પાસે બેસાડીને કે શું લખ્યું તું એ મહત્વનું નથી. આ ચિત્રોમાં શું સમજાય છે. પહેલું, બીજું, ત્રીજું, ચોથું ચિત્ર, ત્યાં સુધી તો કંઈક સમજાવવા માંડ્યું ને સમજાવતા ગયા. પાંચમું ચિત્ર આવ્યું ત્યારે થોડી કંઈક ગડબડ થઈ. આગળ કંઈ ન કીધું. પછી તો ધ્યાન શું અને કઈ રીતે ધ્યાનની ગહેરાઈમાં જવાય એનું પછી પ્રેક્ટિકલ જુદી જુદી રીતે. બાકી તરત જ કોઈને કોઈ પ્રવૃત્તિમાં લગાડી દેવું. માહિતી એક માહિતીનો નમૂનો બાપુએ આપ્યો.
અત્યારે તો કદાચ દેહમાં નથી. એનું નામ હતું પ્રોફેસર તિલવાનીજી. મુંબઈ જવાનું થયું. બાપુ ચા પાણી પીને સેજ આરામ કરતા હતા. પાસે બેઠો હતો ત્યાં મળવા આવ્યા. બાપુએ ઈશારો કર્યો કે આ બહુ દુઃખી છે, પણ એને નિરાંતે સાંભળજો. પણ ભૂલે ચૂકે એની સામે કઈ દલીલ ન કરતા. પ્રશ્ન ન ઉઠાવતા. એ સવારે આવેલો 7-8 વાગે, ચા પાણી પીવડાવ્યા. અને એની વાત પૂરી થઈ સાંજે 5:30-6. એને પ્રશ્ન હતો. બાપુએ મને જે બહુ માહિતીનો શોખ હતો, હજી થોડો ઘણો રહી ગયો છે મિકેનિકલ હેબિટ પ્રમાણે. એટલે મને થોડોક પદાર્થ પાઠ દેવાને માટે ચીંધી દીધું તિલવાનીજીને કે રજનીશના ભગત છે. એટલે મને જરા વધારે ઇન્ટરેસ્ટ પડ્યો, કારણ કે એને રજનીશ સાથે ભણતા હતા. અને એનો પ્રશ્ન એ હતો, મને પૂછ્યો કે મારામાં અને રજનીશમાં શું ફેર તમને લાગે છે? રજનીશને ભગવાન શા માટે કહે છે? બાપુએ મને કીધું તો હું ભૂલી ગયો કે એને કંઈ કહેવાનું નથી. મેં કહ્યું રજનીશજી અમારા ગુરુ છે. તો કે હું કેમ નહીં? તમને જે જોઈએ છે એ હું આપું. મેં કહ્યું રજનીશજી પ્રત્યે એક પ્રેમ જાગ્યો છે, અને પ્રેમને કારણે, ભાવને કારણે અમે એનું શિષ્યત્વ ગ્રહણ કર્યું છે. મને કે પ્રેમ શું છે? ફંક્શન ઓફ હોર્મોન્સ. અને શરૂઆત કરી હોર્મોન્સની. સાંજે 6 વાગ્યા. એ પછીથી બાપુએ એ પાઠ આપી દીધો કે ઘાયલ કી ગતિ ઘાયલ જાને. અધ્યાત્મનો વિષય છે, ચર્ચાનો વિષય નથી, બુદ્ધિનો વિતંડાવાદ નથી. બાપુએ એક લખેલું કે લખાવેલું હોય, નિષ્ફળ પ્રયત્ન. ઓશોનો નવો સંન્યાસ લીધેલો. અને એક સંબંધી હતા, હવે તો નામ સ્વામી કૃષ્ણ ચૈતન્ય કૃષ્ણ ચેતના, સંબંધમાં થાય. વુડલેન્ડમાં રહેતા. વુડલેન્ડ મુંબઈનો એક આલિશાન
ફ્લેટ છે, જબરજસ્ત. ઓશો જ્યારે જબલપુર છોડીને મુંબઈ આવેલા, પછી છેલ્લે વુડલેન્ડમાં રહેતા, પહેલે માળે, અને આ લોકો રહેતા છઠ્ઠે માળે, પૈસે ટકે સુખી. અને ઓશો ને એના સંન્યાસીઓ નીચે આવીને ડિસ્ટર્બ, અડધા ગાંડા ગેલા જેવા હોય, કીર્તન કરે, ભગવા પહેરે, અને એરિસ્ટોક્રેટ સોસાયટીની અંદર તો આ બધું ડિસ્ટર્બન્સ લાગે. રોક ડાન્સ કરે તો ડિસ્ટર્બન્સ ન લાગે, કીર્તન કરે કેવું લાગે. પણ ઓશો એટલે ઓશો હતા. પણ જિંદગીના પછડા તો હોય છે, દરેકના જીવનમાં આવે છે, અને સંસ્કાર જાગી ઉઠે છે. આ લોકોના સંસ્કાર જાગ્યા. હવે નિમંત્રણ આપ્યું, નહીં તો ઉપેક્ષા રાખતા. સગા સંબંધી હોય, લાગણીના સંબંધ હોય, એટલે આ લોકો કે ને એ ભાષામાં હાય હલ્લો કરી લે. પણ હવે ભાવથી નિમંત્રણ આપ્યું. અને ઓશોની વાત આવે, કોઈ તત્વજ્ઞાનની વાત આવે, એટલે ઘણી બધી માહિતીઓ ભેગી થયેલી કે અમારે સમજવું છે કે ઓશો શું કે છે, આ બધું છે શું. મેં કીધું ભલે સમજાવો. સમજવામાં ને સમજાવવામાં અમે બેસી ગયા. અત્યારે સ્મૃતિમાં કંઈક છે કે 74 કલાક અમારી ચર્ચા ચાલી. ખાતા વખતે ચર્ચા, ટોયલેટ વખતે થોડું બંધ, રાતના નીંદર આવે ત્યાં સુધી, અને સવારના ઉઠે એટલે પાછું શરૂ. જેટલા પ્રશ્ન ને એના ઉત્તર ને પ્રશ્ન ને ઉત્તર, પ્રશ્ન ને ઉત્તર. છેલ્લે પછી નિષ્ફળ પ્રયત્ન. એક ફરફરિયું પાસે જ રાખતો એ વખતે મેં કહું અંતે જો સમજવું હોય તો આ છે આખરી. અને એ છે રામદુલારે બાપુનું. મને કે રામદુલારે બાપુ કોણ? મેં કીધું અવારનવાર મુંબઈ આવે છે અને જે ઠેકાને ઉતરે છે એનો ફોન નંબર આવે. એટલે તાત્કાલિક ફોન લગાડ્યો. ફોન લગાડ્યો ને કીધું કે જેને ત્યાં ઉતરતા કે બાપુ અહીં છે, દર્શન કરવા હોય તો આવી જાઓ. સીધે ચા પાણી પી, નાસ્તો કરીને ઉતરા, ગાડી લઈને પહોંચ્યા વુડલેન્ડથી મરીન ડ્રાઈવ. બાપુને પગે લાગ્યા. ત્યાં પાસે હતા એને કીધું કે જૂના છાપા લાવો. જૂના છાપાના કટકા કર્યા, બધાની પાસે મૂક્યા, અને અંદર ગરમા ગરમ ભજીયા હતા, અને કે બધા ભજીયા ખાઓ. ચર્ચા તો થયા કરે, એ ન બોલ્યા, ભજીયા ખાવા બેસાડી દીધા. અને આજનું યાત્રા પૂરી થઈ પ્રવચનની. પ્રત્યય એકતા નતા ત્યાં.